જૂનાગઢ ભવનાથ મંદિર મહંત નિમણૂક બાબતે જૂનાગઢના રાજનીતિના લોકોને આટલો બધો કેમ રસ છે તેવો સવાલ પણ ઊભો થઈ રહ્યો છે। તો બીજી તરફ સનાતની હોય કે તેની નિમણૂક થાય તે જરૂરી છે તેવું અશ્વિન ભારાઈ અપક્ષ કોર્પોરેટર પણ કહી રહ્યા છે। ચાલુ મહંતની ફરી નિમણૂક થાય અંગે બધા કોર્પોરેટર સહમત હોવાનો મેસેજ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે। ત્યારે એ કોઈ વિશ્વાસમાં લીધો નથી કે મને ખબર નથી કે આ વિશે કંઈ પણ પૂરતું સનાતન ધર્મના કેટલા લોકો મને મળ્યા હતા ત્યારે ભવનાથની ગરિમાને લાંછન લગાડે તેવા નહીં પરંતુ તટસ્થતા અને નિયમના સરકાર સાચા સંતની નિમણૂક કરે તેવી વિનંતી કરવામાં આવી છે। આજે મારા ધ્યાન ઉપર સોશિયલ મીડિયા દ્વારા આવેલ કે મારા વોર્ડ નંબર 9 માં જગવિખ્યાત ગિરનાર તળેટીમાં ભવનાથ મહાદેવનું મંદિર આવેલ છે। તે ભવનાથ મંદિરના મહંત તરીકે ચાલુ મહંતને ફરી પાછા નિયુક્ત થાય તેમાં વોર્ડ નંબર 9 ના ચારેય કોર્પોરેટરનું સમર્થન છે તેવું સોશિયલ મીડિયા અને પ્રેસ મીડિયા દ્વારા જાણવા મળે। આ બાબતે મારે સ્પષ્ટતા કરવાની કે આ વિષયમાં મારી સાથે કોઈ પણ કોર્પોરેટરે સંકલન કરેલ નથી। હું કોઈ પણને સમર્થન કે વિરોધ કરતો નથી। અમારા માટે બધા સંતો આદર્શ અને પૂજનીય છે પણ લોકપ્રતિનિધિ હોવાથી સનાતન હિન્દુ સમાજના આગેવાનો મને મળવા આવેલા અને કહેલ કે ભવનાથ મંદિરના વિવાદથી અમારી લાગણી અને શ્રદ્ધાને ઠેસ પહોંચે છે। આપ અમારી ચૂંટાયેલા લોકપ્રતિનિધિ છો માટે ભવનાથ મંદિરના મહંત તરીકે જે પણ પૂજ્ય મહંતની નિયુક્તિ થાય તે ન્યાયિક અને તટસ્થ રીતે થાય તેવી અમારી અપેક્ષા છે। તો મારી લોકપ્રતિનિધિ તરીકે માનનીય કલેક્ટરશ્રી અને માનનીય સરકારશ્રીને નમ્ર વિનંતી છે કે જે પણ પૂજનીય મહંતની નિમણૂક થાય તે ન્યાયિક અને તટસ્થ રીતે થાય તેવી મારી નમ્ર વિનંતી છે। પ્રકાશ દવે સાથે યજ્ઞેશ ભટ્ટ, દિવ્યાંગ ન્યૂઝ, જૂનાગઢ।